આજે બનાવીશું એકદમ નવી રીતે ઘરમાં રહેલા સિમ્પલ પૌવામાંથી ભજીયા. ભજીયા તો તમે 100 વાર બનાવીને ખાધા હશે, પણ એકવાર આ એકદમ ક્રિસ્પી અને કુરકુરા પૌવાના ભજીયા ટ્રાય કરજો. બીજા બધા ભૂલી જશો. અંદરથી એકદમ સોફ્ટ, જાળીદાર અને બનાવવામાં કોઈ મહેનત નહીં. બસ મિક્સ કરો અને ગરમા ગરમ ભજીયા તૈયાર. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ સહેલી રીતે ઝટપટ ક્રિસ્પી કુરકુરા પૌવાના ભજીયા તૈયાર કરવા મેં લીધા છે 1 વાડકી જેટલા ચોખાના પૌવા. ઘરમાં રહેલા કોઈ પણ વેરાયટીના જાડા કે પતલા પૌવા તમે ભજીયા બનાવવા માટે વાપરી શકો છો. અહીંયા આપણે 3 થી 4 લોકો માટે ભજીયા બનાવી રહ્યા છીએ. તો મેં 1 વાડકો પૌવા લીધા છે, તમે માપ એ પ્રમાણે લઈ શકો છો. સૌથી પહેલા પૌવાને પાણી ઉમેરી સારી રીતે વોશ કરી લેવાના. એકવાર પૌવા ખૂબ સરસ ધોવાઈ જાય એટલે આ જ રીતે ચાણામાં પૌવાને 5 મિનિટ રેસ્ટ આપી દેશું, જેથી પૌવાનું એક્સ્ટ્રા પાણી નીકળી જાય અને થોડા પૌવા ફૂલીને સોફ્ટ પણ થઈ જાય. 5 મિનિટ પછી આપણે લેવાનું છે મિક્સર જાર. અહીંયા મેં 1 મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું છે. બટેટાની છાલ કાઢી આ રીતે બટેટાને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી મિક્સર જારમાં ઉમેરી દઈશું. સાથે આપણે જે પૌવાને ધોઈને રાખ્યા છે એને ઉમેરી દઈશું અને ઉમેરીશું ફક્ત અડધી વાટકી જેટલું દહીં. દહીં થોડું ખાટું લેશો તો ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે 2 ચમચી જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે પીસી લેશું. તો છે ને એકદમ સહેલું. પૌવા અને બટેટા આ રીતે સરસ મિક્સર જારમાં થોડું દહીં ઉમેરીને પીસી લેવાના, એટલે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે. હવે એની અંદર આજે કોઈ ચણાનો લોટ નથી ઉમેરવાનો. અહીંયા ઉમેરીએ છીએ ભજીયાને સુપર ટેસ્ટી, ક્રિસ્પી અને પરફેક્ટ બાઇન્ડિંગ આપવા માટે 1 નાની વાટકી જેટલો ઘઉંનો લોટ, જે આપણે રોટલી કરવા વાપરીએ ને એ જ મેં લીધો છે. તો ઘઉંના લોટ સાથે ભજીયા એટલા ટેસ્ટી બનશે ને કે તમે વારંવાર બનાવશો. તો હવે અહીંયા 2 થી 3 નંગ જેટલા બારીક કાપેલા લીલા મરચા, 8 થી 10 નંગ જેટલા બારીક કાપેલા મીઠા લીમડાના પાન ઉમેરીએ. સાથે 1 ઇંચ ખમણેલા આદુનો ટુકડો ઉમેરીશું. 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી અધકચરા વાટેલો કાળા મરીનો પાવડર ઉમેરીએ. 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. સાથે અહીંયા મેં 1 બારીક કાપેલી ડુંગળી લીધી છે અને ઉમેરીશું 1/4 કપ જેટલા બારીક કાપેલા લીલા ધાણા. હવે શું કરીએ, બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. જો આ સમયે મિશ્રણ તમને ઢીલું લાગે તો 1 કે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેવાનો, અને જો મિશ્રણ તમને વધુ પડતું થીક લાગતું હોય તો 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું. આ રીતનું મીડિયમ થીક આપણે ભજીયા પાડી શકીએ એવું ખીરું તૈયાર થાય એટલે ભજીયાને એકદમ ફૂલેલા અને પરફેક્ટ તૈયાર કરવા 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા ઉમેરીશું. હાથની આંગળીઓને સહેજ પાણીવાળી કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તૈયાર થયેલું ખીરું તમને બતાવું તો તમે જો આસાનીથી ગરમ તેલમાં ભજીયા પાડી શકીએ એવું બની ગયું છે. તો હવે શું કરીશું, મીડિયમ ગરમ તેલમાં આપણે ભજીયાને પાડીશું. તો આ રીતે એક ભજીયું પાડી બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ તેલ ગરમ થઈ ગયું છે. તો હવે એક કરી કડાઈમાં સમાય એટલા આપણે ભજીયા પાડી દઈશું. તો આ ભજીયાને શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને થોડા ભજીયા આ રીતે ક્રિસ્પી દેખાય ઉપર આવી જાય અને સાઈડ પલટાવતા જઈ બધી બાજુથી એકદમ ક્રિસ્પી, કુરકુરા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો તમે જોયું ને, કોઈ પણ જાતના શાકભાજીની જરૂર નથી, ના તો ચણાનો લોટ જોઈશે. ઘરમાં રહેલા સિમ્પલ પૌવા અને ઘઉંના લોટનો ઉપયોગ કરી એટલા ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા બનાવ્યા છે ને કે એકવાર બનાવશો ને તો મારી ગેરંટી છે કે વારંવાર બનાવશો. આ ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે. બહારથી એકદમ ક્રિસ્પી, કુરકુરા, અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે અને સ્વાદ એવો ને કે ખાતા પેટ ભરાશે પણ મન નહીં ભરાય. તો મારા કહેવાથી એકવાર આ સિમ્પલ ચોખાના પૌવાનો ઉપયોગ કરી ભજીયા ટ્રાય કરજો, બધાને ભાવશે. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.